નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ આપણા પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતની થિયરી નંબર લાસ્ટ, બરાબર, એટલે કે આપણું પોટેન્શિયોમીટર। બોર્ડની દ્રષ્ટિએ આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે। સાથે સાથે પોટેન્શિયોમીટરની થિયરી જો તમને સારી રીતે સમજાતી હશે તો એના બે પ્રેક્ટિકલ આપણી પાસે છે જે ઓલરેડી આપણે રન કરવાના છે, બરાબર। એ પ્રેક્ટિકલમાં તમે સારી રીતે સમજી શકશો। એટલા માટે આજની જે થિયરી છે ખૂબ જ અગત્યની છે બાળકો। તો સમજીએ આપણું સૌથી પહેલું કામ પોટેન્શિયોમીટરની રચના। શું કામ પોટેન્શિયોમીટરની જરૂરિયાત પડી એટલે આપણે જે દરેક લેક્ચરમાં કરીએ છીએ સમજણ સ્વરૂપે એને આપણે પહેલા સમજશું અને ત્યારબાદ એની થિયરી અને એના શું તારવશું સૂત્રો। તો સૌથી પહેલા આપણે સમજીએ પોટેન્શિયોમીટરની રચનાની જરૂરિયાત શું કામ પડી ભાઈ, અને પોટેન્શિયોમીટર એ કઈ કઈ ભૌતિક રાશિનું માપન કરે એ આપણે સમજવું છે। પોટેન્શિયોમીટર, હવે આપને એ ખબર છે બાળકો કે ભાઈ કોઈ પણ વોલ્ટ મીટર હશે એ હંમેશાને માટે બેટરીના બે છેડા વચ્ચેના શું માપતું હશે? વોલ્ટેજ માપતું હશે, બરાબર। બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ માપી કાઢે કોણ? તો કે ભાઈ વોલ્ટ મીટર એટલે કે આપણી વનિતા, જેનું કામ જ એ છે જે હું માપશે વોલ્ટેજ, બરાબર। પરંતુ જો કોઈ પણ બેટરીનું મારે ઈએમએફ જાણવું હોય, બરાબર, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઈએમએફ જાણવું હોય તો એના માટે હું વોલ્ટ મીટરનો ઉપયોગ ન કરી શકું। એનું કારણ તો બાળકો એક કન્ડિશન આપણી પાસે એવી પણ છે કે ભાઈ જેની મદદથી તમે એમ કહ્યું કે ભાઈ સર વોલ્ટ મીટરનો ઉપયોગ કરીને પણ ઈએમએફ જાણી શકાય। કઈ કન્ડિશન? તો કે મારી પાસે એક સમીકરણ છે V બરાબર ઇપ્સાઇલોન માઇનસ IR, બરાબર। અહીંયા I નું મૂલ્ય 0 થાય જ નહીં કારણ કે તો વોલ્ટેજ ન મપાય, એટલા માટે આપણે R ને 0 કરવો પડે। જો R 0 હોય તો આ પદ 0 થાય અને તો વોલ્ટ મીટરના વોલ્ટેજ એ બેટરીનું શું દેખાડે? ઈએમએફ। ક્યારે? તો કે જ્યારે R 0 હોય ત્યારે। હવે એવી બેટરી તમે પસંદ કરો કે જેને આંતરિક અવરોધ છે જ નહીં, તો એવી એક પણ બેટરી ન મળે કે જેને હું ન હોય, આંતરિક અવરોધ ન હોય। કારણ કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો હોય, પછી અનિલ અંબાણી હોય, મુકેશ અંબાણી હોય કે ભાઈ સ્વર્ગ જે ધીરુભાઈ અંબાણી છે એને પણ આંતરિક દુઃખ તો હોય જ, બરાબર। કોઈ પણ વ્યક્તિને આંતરિક દુઃખ છે તો R તો તમે 0 ન કરી શકો, અને જો R 0 ન થાય તો એ ક્યારેય પણ બેટરીના વોલ્ટેજ એ બેટરીનું શું ન માપી શકે? ઈએમએફ માપી ન શકે। તો મારે એક એવી રચના બનાવી છે જે બેટરીનું ઈએમએફ માપે, નહીં કે વોલ્ટ મીટર, સોરી વોલ્ટેજ, બરાબર। તો એ કામ કરશે કોણ? તો કે ભાઈ પોટેન્શિયોમીટર। એનું નામ જ એવું છે પોટેન્શિયો। પોટેન્શિયો એટલે બીજું કાંઈ નહીં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે પીડી કહીએ છીએ, પોટેન્શિયલ ડિફરન્સ, બરાબર। અને એ પોટેન્શિયલ ડિફરન્સ માપવાનું કામ આપણું કોણ કરશે? પોટેન્શિયોમીટર। હું તો પીડી પોટેન્શિયલ ડિફરન્સ પ્રફુલ્લ દાફડા નહીં હો ભાઈ। એટલે ખાસ આપણા જે કન્સેપ્ટો છે એમાં ભાઈ શા માટે પોટેન્શિયોમીટરની જરૂરિયાત છે? તો એક તો એ કામ કરવું છે કે કોઈ પણ બેટરીનું ઈએમએફ જાણવું હોય તો તમે વોલ્ટ મીટરની મદદથી જાણી શકતા નથી। એટલા માટે મારે એવી રચના વિકસાવી છે કે જે બેટરીનું હું ગોતી આપે, મને શું મેળવી આપે? ઈએમએફ। એક આ મુદ્દો। બીજું, બે બેટરીના ઈએમએફ આપ્યા હોય તો એની સરખામણી કઈ રીતે કરી શકાય? તો એ પણ પોટેન્શિયોમીટરની મદદથી જાણી શકાય। અને કોઈ પણ બેટરીનો મારે આંતરિક અવરોધ જોતો હોય કે ભાઈ બેટરીનો આંતરિક અવરોધ કેટલો છે એ જાણવા માટેની રચના પણ કોણ છે? આપણું પોટેન્શિયોમીટર। એટલે એક મીટર કામ ઘણા, એટલે આમ કહી શકાય કે આ તો સર્વતોમુખી સાધન છે। સર્વતોમુખી સાધન આપણી ટેક્સ્ટ બુકમાં આવો વર્ડ આપ્યો છે, બરાબર। એનું કારણ એવું છે કે ભાઈ એક મીટર વડે તમે ઘણા બધા કામ કરી શકો। એટલે ટૂંકું ને ટચ આપણી ભાષામાં હું કહીએ છીએ ને ઓલરાઉન્ડર છે આ। કોણ ભાઈ? તો કે ભાઈ પોટેન્શિયોમીટર। તો સમજીએ આપણા કન્સેપ્ટો। સૌથી પહેલા પોટેન્શિયોમીટરની વ્યાખ્યા આપીએ। જે રચના બેટરીના ઈએમએફ નું માપન કરતી હોય તેવી રચનાને શું નામ આપશું આપણે ભાઈ? પોટેન્શિયોમીટર। પોટેન્શિયોમીટર કહે છે। આ થયો આપણા પોટેન્શિયોમીટરની વ્યાખ્યા। હવે પોટેન્શિયોમીટરના ઉપયોગો। તો કે સૌથી પહેલું પોટેન્શિયોમીટરનો ઉપયોગ શું? તો કે ભાઈ બેટરીનું શું માપશે? ઈએમએફ। ચાલો તો સૌથી પહેલો ઉપયોગ પોટેન્શિયોમીટરના ઉપયોગોમાં લખીએ।
પોટેન્શિયોમીટરના ઉપયોગ. સૌથી પહેલું ઉપયોગ કે પોટેન્શિયોમીટર એ બેટરીનું શું માપી આપે છે? ઈએમએફ. એટલે કે આવું લખી શકાય, વિદ્યુત કોષના ઈએમએફ નું માપન કરે છે. બરાબર, આ એક. બીજું તો કે ભાઈ ઇન કેસ મારી પાસે બે બેટરીઓ છે અને એકનું જ્ઞાત મૂલ્ય છે અને એકનું અજ્ઞાત મૂલ્ય છે, જેમ આપણે વેસ્ટર્ન બ્રિજમાં કરતા હતા, આપણી પાસે 3 અવરોધ હતા અને એક અજ્ઞાત હતો. બરાબર, 3 જ્ઞાત હતા. તો એ જ કન્ડિશન પ્રમાણે કે ભાઈ જ્યારે બે બેટરીઓના ઈએમએફ ની સરખામણી કરવી હોય તો કોની મદદથી કરી શકાય? તો કે ભાઈ પોટેન્શિયોમીટરની મદદથી. આવું લખી શકાય કે ભાઈ વિદ્યુત કોષના ઈએમએફ ની સરખામણી કરવા માટે કોનો ઉપયોગ કરી શકાય છે? પોટેન્શિયોમીટર. હવે આ તો ઈએમએફ ની વાત થઈ. બેટરી પાસે હજી એક એવી વસ્તુ છે જે બેટરી પાસે હોય જ. બરાબર, એક એનું ઈએમએફ અને એક એનો આંતરિક અવરોધ. તો વાત રહે આંતરિક અવરોધની. તો નેક્સ્ટ કે ભાઈ ત્રીજી જે ઉપયોગ છે કે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ જાણી શકાય. બરાબર, ટૂંકું ને ટચ યાદ રાખશું. એલી સરખાવ આ ઉનીને. જોવો જી, એ લી એટલે ઈએમએફ, સરખાવ એટલે ઈએમએફ ની સરખામણી, આ એટલે આંતરિક અને અવરોધ એટલે આપણી પાસે છે જ, સોરી અવની એટલે અવરોધ. એલી સરખાવ આ અવનીને. તો ટૂંકું ને ટચ પોટેન્શિયોમીટરનો ઉપયોગ શું? તો યાદ રાખવા માટેની હિટ આપણી આવી છે, એલી સરખાવ આ અવનીને. બરાબર, તો આ 3 એના ઉપયોગો થયા. હવે પોટેન્શિયોમીટરની રચના સમજતા પહેલા આપણે એક એવો કન્સેપ્ટ સમજવો છે કે જેને કારણે પોટેન્શિયોમીટરની રચના એકદમ સહેલી થઈ જાય. નહીતર તો પ્રોબ્લેમ શું થાય? જો આપણે સીધી ટેક્સ્ટબુકના જે થિયરિકલ પોઈન્ટ છે એને લખીએ અને સમજીએ તો એક એવો કન્સેપ્ટ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, જે આપણા મગજમાં તરત ઉતરશે નહીં. એટલા માટે આપણે સૌથી પહેલા એની સમજણ મેળવીએ અને ત્યારબાદ આપણે આપણા જે મૂળભૂત કન્સેપ્ટ છે એમાં આગળ વધીએ. ચાલો ધ્યાન આપજો જરાક. ધારો કે મારી પાસે કોઈ આર અવરોધ ધરાવતા એક વિદ્યુત પરિપથને મેં બેટરીના વી વોલ્ટ વડે જોડી દીધા છે. બરાબર, આર અવરોધને બેટરીના વી વોલ્ટ સાથે જોડી દીધો છે. હવે આપને એમ ખબર છે કે ભાઈ બેટરીનો જે વોલ્ટેજ છે એ બીજું કાંઈ નથી પણ આ બાજુ એનું મૂલ્ય ધન હશે અને આ બાજુ એનું મૂલ્ય ઋણ હશે. એટલે કે ભાઈ દાખલા તરીકે હું 0 લઈ લઉં, ખર્ચાતો પાવર કેવો થઈ ગયો? 0. એક સાઈડ બેટરીનું મૂલ્ય કેટલું છે? ધન. એટલે વી વોલ્ટ, એનો અર્થ જ આવું. કોઈ પણ બેટરી એમ કે ભાઈ મારી પાસે 15 વોલ્ટની બેટરી છે, તો એનો મતલબ સાફ છે કે એના પ્લસ વોલ્ટેજ કેટલા છે? 15. અને ઓછામાં ઓછા વોલ્ટેજ કેટલા છે? તો કે ભાઈ 0 વોલ્ટ છે. બરાબર, ટૂંકું ને ટચ. એટલે જ આપણે કહીએ ને કે ભાઈ મારી પાસે જે બેટરી છે 15 વોલ્ટની છે, તેનો અર્થ જ સાફ થયો કે ભાઈ એમાં કેટલા મેક્સિમમ વોલ્ટેજ ખેંચી ગયા છે? 15. અને ઓછામાં ઓછા કેટલા ખેંચી ગયા? એમ છે 0. હવે જેવો જ આર ને જોડવામાં આવે એટલે તરત આમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો થાય બેટરીમાંથી. આ વિદ્યુત પ્રવાહ આર માંથી પસાર થાય અને આ છેડા આવે. એટલે હંમેશાને માટે કોઈ પણ પ્રવાહ જ્યારે અવરોધમાંથી પસાર થાય તો અવરોધને કારણે એ બેટરીના વોલ્ટેજ ઘટતા જાય. અને કેટલા ઘટતા જાય? તો કે જ્યારે એક છેડેથી બીજા છેડે અવરોધ હોય, બરાબર, એક છેડાના અવરોધથી બીજા છેડે ત્યારે પહોંચે ત્યારે અહીંયા કેટલા વોલ્ટેજ હતા? તો કે V જેટલા વોલ્ટેજ હતા. આ વોલ્ટેજ ખર્ચાતા અહીંયા જ્યારે પહોંચે ત્યારે ફરી કેટલા થઈ જાય? 0 થઈ જાય. તેનો અર્થ સાફ છે કે ભાઈ આર અવરોધમાં કેટલો વિદ્યુત સ્થિતિમાન ખર્ચાઈ ગયો? તો કે V જેટલો વિદ્યુત સ્થિતિમાન ખર્ચાઈ ગયો. હવે આપણે આના ઘરેલું ઉદાહરણથી સમજીએ. ચાલો ભાઈ ધ્યાન આપીએ. દાખલા તરીકે રાજુલાથી કોઈ વ્યક્તિ ક્યાં જઈ રહ્યો છે? સુરત જઈ રહ્યો છે. રાજુલાથી સુરત, બરાબર. અને એના મમ્મીએ એને બસમાં જમવા માટે થેપલા અને સેવ ટમેટાનું શાક બનાવી દીધું. તો હવે વ્યક્તિ શું કરશે ભાઈ?
રાજુલાથી ઉપડશે અને સુરતની વચ્ચે ગમે ત્યાં, બરાબર, એના વચ્ચેના ભાગમાં ગમે ત્યાં રાજુલાથી ઉપડશે અને સુરત જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં આ જે વોલ્ટેજ છે એનો એ વપરાશ કરી નાખશે. તો એનો મૂળ મુદ્દો એ છે કે જો રાજુલાથી સુરત જવું હશે તો તમામે તમામ વોલ્ટેજનો એ શું કરી કાઢશે, ઉપયોગ કરશે, બરાબર. એટલે અહીંયા રાજુલા હતું ત્યારે જે થેપલા સેવ ટમેટાનું શાક એની પાસે છે, જેવો જે સુરત પહોંચ્યો ત્યાં એની પાસે આ વસ્તુ છે નહીં. તો કન્સેપ્ટ આપણો બાળકો એ છે કે જે અવરોધ મોટો તો વોલ્ટેજનું મૂલ્ય પણ વધારે હોવું જોઈએ, કારણ કે જો અવરોધ મોટો હશે તો એમાંથી વિદ્યુત પ્રવાહને વધારે સમય લાગશે પસાર થતા, એટલા માટે મારે બેટરીનું મૂલ્ય કેવું રાખવું પડશે, વધારે. તો આપણો આ જ મુદ્દાને આપણે બીજી વાર સમજીએ, બીજા કન્સેપ્ટ થ્રુ સમજીએ, જરાક ધ્યાન આપીએ. હવે અવરોધને દૂર કરીએ અને સમાન આડછેદ ધરાવતો એક શું લઈ લઈએ, તાર. આ જ કન્ડિશન, બરાબર, જેની લંબાઈ કેટલી હોય, L હોય, અને જેના આડછેદનું ક્ષેત્રફળ કેવું છે, સમાન છે. તો આપણી પાસે એક સમીકરણ આવે R બરાબર ρ L બાય A. અહીંયા જરાક ધ્યાન આપીએ, કોઈ પણ દ્રવ્યની અવરોધકતા તો સમાન જ રહેવાની છે, એ બદલાશે નહીં. લોખંડનો સળિયો હશે તો આ સાઈડે જેટલી અવરોધકતા હશે એટલી જ અવરોધકતા અહીંયા પણ હશે, અને આ સાઈડ પણ જેટલી અવરોધકતા હશે એટલી પણ અવરોધકતા ત્યાં જ હશે. એનું A પણ સમાન છે. તો R is only on the proportional to L. એટલે આવું થયું, R is only on the proportional to L. એટલે જો લંબાઈ બદલાય તો અવરોધ બદલાય, બરાબર. આ જ કન્સેપ્ટ છે. જો ભાઈ રાજુલાથી સુરત ગયો એટલે આ બધું લઈને જવાનું થયું. રાજુલાની અંદર ક્યાંક એરિયામાં આટા મારતો હોત તો આ બધું લઈ જવાની જરૂરિયાત ન રહે, કારણ કે અવરોધ ઓછો છે, અને અવરોધ ઓછો એટલે સરળતાથી બેટરીનું મૂલ્ય પણ કેવું કરવું પડે, નાનું કરવું પડે. પણ અહીંયા અવરોધ ખૂબ વધારે છે તો V વોલ્ટની આપણે શું જોડી દઈએ, બેટરી. આ જ કન્સેપ્ટ. હો ભાઈ, R અવરોધની જગ્યાએ હવે શું રાખી દીધો, એક તાર રાખ્યો છે. તો ધ્યાન આપીએ, L લંબાઈના તારને પસાર કરતા કેટલા વોલ્ટેજ ખર્ચાઈ જાય, તો કે ભાઈ V જેટલા વોલ્ટેજ ખર્ચાઈ જાય. હવે આ L લંબાઈના તારના હું ટુકડા કરી કાઢું, એક ટુકડો અને બીજો ટુકડો. આ L1 લંબાઈ, આ L2 લંબાઈ અને આ L3 લંબાઈ, બરાબર. આપણે સમજવું છે પોટેન્શિયોમીટર, પણ એ પહેલા આ થિયરી સમજવી જરૂરી છે. હવે વાત કરીએ, ચાલો, એને થેપલા સેવ ટમેટાનું શાક તો લીધું જ, પણ એમાં 6 થેપલા હતા. એટલે એને શું કર્યું, તો કે રાજુલાથી ભાવનગર પહોંચ્યો ત્યાં સુધીમાં 2 થેપલા ખાઈ ગયો. ભાવનગરથી એને તારાપુર ચોકડી પહોંચ્યો ત્યાં સુધીમાં 2 થેપલા ખાઈ ગયો, અને તારાપુરથી સુરત સુધીમાં પહોંચ્યો ત્યાં સુધીમાં કેટલા થેપલા ખાઈ ગયો, 2. એટલે ટોટલ જે 6 થેપલા હતા એને કટકે એને જીમો, બરાબર. તો મૂળ કન્સેપ્ટ અહીંયા એ છે કે જોઈએ રાજુલાથી સુરત સુધી પહોંચવા માટે કન્ટિન્યુ જે ગેપ છે એમાં પણ V વોલ્ટ જોઈએ. પણ અહીંયા તો કે જ્યારે તમે L1 લંબાઈ લ્યો છો ત્યારે અવરોધ હવે R નહીં આવે, પણ કોણ આવશે, R1 આવે. સેમ કન્ડિશન L2 લંબાઈએ અવરોધ R2 આવે, અને સેમ કન્ડિશન L3 લંબાઈએ અવરોધ કેટલો આવશે બાળકો, R3 આવે. તો આપણો મૂળ મુદ્દો શું છે, તો કે ભાઈ સમજીએ, ત્રિરાશિ પ્રમાણે લંબાઈ અને વિદ્યુત સ્થિતિમાન, જ્યારે L જેટલી લંબાઈ હતી ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું, તો કે V જેટલું વિદ્યુત સ્થિતિમાન ખર્ચાણું, બરાબર. આખી લંબાઈમાં કેટલું વિદ્યુત સ્થિતિમાન ખર્ચાણું, V જેટલું. આ સમગ્ર અવરોધમાંથી પસાર થતા કેટલા વોલ્ટેજ થઈ ગયા, V જેટલા. હવે એક નાનો એવો ટુકડો કરી લીધો આપણે કે ભાઈ આટલા એવા ભાગમાં કેટલા વિદ્યુત સ્થિતિમાન, તો એની લંબાઈ કેટલી છે, તો કે L1. તો કે L1 લંબાઈએ વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો વિદ્યુત સ્થિતિમાન મારે જાણવું હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું બનશે, તો કે V ઇન્ટુ L1 છેદમાં L, બરાબર. આવું થયું ને, V ઇન્ટુ L1 છેદમાં L. તો બાળકો V બાય L ને એનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન બોલાય. શું બોલાશે, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5L1. એટલે ખાસ આ કન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. જ્યાં 5 છે એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. એની વ્યાખ્યા આપી તો આમ કહી શકાય કે 5 એટલે બીજું કાંઈ નથી પણ V બાય L, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને એનું શું બોલી શકાય, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એટલે ટૂંકું અને ટચ કે એને જે નાસ્તો લીધો તો એ 3 કટકે કર્યો, બરાબર. આ ભાગે ને આ ભાગે, તો ટોટલ વોલ્ટેજમાંથી પહેલા આટલા ખર્ચાણા, પછી આટલા ખર્ચાણા, અને પછી આટલા ખર્ચાણા. હવે આપને એમ થાય સાહેબ આ કન્સેપ્ટનો તમે પોટેન્શિયોમીટરમાં કઈ રીતે ઉપયોગ કરવાના છીએ, તો આપણો એ જ કામ છે કે ભાઈ પોટેન્શિયોમીટરમાં એક તાર આપ્યો છે અવરોધની જગ્યાએ, જેમ
વિસ્ટન બ્રિજમાં અવરોધો આપ્યા હતા, મીટર બ્રિજમાં તાર હતો, એમ પોટેન્શિયોમીટરમાં પણ શું છે ભાઈ? તાર છે. જ્યારે ઓલું ગેલ્વેનોમીટર કોણાવર્તન થશે ત્યારે જોકીને ક્યાં ફેરવવાની છે આપણે? તાર ઉપર. હવે જોકીને તમે તાર ઉપર ફેરવશો એટલે જેમ જેમ લંબાઈ વધે, તો જેમ જેમ લંબાઈ વધે એમ એમ અવરોધ પણ વધતો જાય. તો આ જ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો. બસ એક આપને યાદ રહેવું જોઈએ, આ જે કન્ડિશન છે કે 5L1 કઈ રીતે આવી એ આપને યાદ રહેવું જોઈએ. તો આ છે આપણા પોટેન્શિયોમીટરની સમજણ. અને હવે આપણે આપણી મૂળભૂત થિયરીમાં આગળ વધીએ. અને અમે સમજી શકાય હો ભાઈ કે ભાઈ તમે ઘરે કોઈ એક વસ્તુ લાવો છો, કિલો મીઠાઈ લેવા અને એને 3 બાળકોમાં વેચી કાઢી, તો દરેક બાળકની જે ક્ષમતા છે અલગ અલગ હોય. તો મીઠાઈ આરોગશે પણ કેવી છે? અલગ અલગ. સરખી રીતે ક્યારે આરોગવાના છે નહીં. અને જેને કારણે એનું પ્રચલન પણ કેવું મળે આપને? અલગ અલગ. તો આપણો સૌથી પહેલો જે ઉપયોગ છે એને સમજીએ. આ ઉપયોગ આપણા સિલેબસમાં છે ને ઈએમએફનું માપન કરવા માટે, અને સીધો જ આપણે બીજો અને ત્રીજો ઉપયોગ ભણવાના છીએ. તો સૌથી પહેલો આજે આપણો બીજો કન્ડિશન આપણી જે ઉપયોગની છે એને આપણે સમજીએ. ચાલો, વિદ્યુત કોષના ઈએમએફની સરખામણી બરાબર. વિદ્યુત કોષના ઈએમએફની સરખામણી. પોટેન્શિયોમીટરની રચના દોરીએ. જરાક અલગ માર્કરથી દેખાડીએ એટલે સારું રહે. દારૂ પીવાની બોટલ નથી હો ભાઈ. શું છે આ? તો કે પોટેન્શિયોમીટર. હો, દારૂ પીવાની શું નથી? બોટલ નથી. વળી કે દારૂ પીવાની તો બોટલ જેવું લાગે છે. આ થઈ આપણી સામાન્ય પોટેન્શિયોમીટરની રચના, જેમાં અહીંયા આ જે સ્લોટ છે એ બધા ધાતુની પટ્ટીઓ છે. બરાબર. આ બધા શું છે ભાઈ? ધાતુઓની પટ્ટી. આપણો પ્રમાણિત વિદ્યુત કોષ બી, આપણો ચલિત અવરોધ આર. ચલિત અવરોધ એટલે જેનું મૂલ્ય હું બદલી શકું એવા અવરોધો છે, જેને નામ અપાય ચલિત અવરોધ. બરાબર. જેમ આપણી પાસે કેપેસિટર ચલિત હતું, એમાં બે આપણે સંજ્ઞાઓ વાપરતા, ફિક્સ કેપેસિટર અને ચલિત કેપેસિટર. તો ચલિત કેપેસિટર એટલે જેનું શું બદલી શકીએ છીએ? વેલ્યુ. અહીંયા ચલિત અવરોધ જોડવાનું એક જ કારણ છે, કારણ કે મારે પ્રવાહમાં જો ફેરફાર કરવો હશે તો હું કોની મદદથી કરી શકીશ? તો કે ચલિત અવરોધની મદદથી. આપણી કળ કે અહીંયા સમાન આડછેદ વાળો શું જોડ્યો છે? તાર. બરાબર. પરંતુ સમગ્ર તારને બદલે મેં એના ટુકડાઓને કોની વડે જોડી દીધા છે? તો કે ધાતુઓની પટ્ટી વડે. તો આ જે પોટેન્શિયોમીટરની સામાન્ય રચના થઈ. હવે આ પોટેન્શિયોમીટરની મદદથી મારે બે બેટરીના વિદ્યુત કોષની શું કરવી છે ભાઈ? સરખામણી. તો કે જે બેટરીના વિદ્યુત કોષની સરખામણી કરવી છે એ બંને બેટરીઓને જેનું ઈએમએફ એકનું ε1 છે અને બીજાનું ε2 છે, એ બંનેને એક દ્વિમાર્ગી કળ મારફતે, દ્વિમાર્ગી કળ એટલે બીજું કાંઈ નહીં પણ જેને કેટલા માર્ગ ઉપલબ્ધ હોય? 2. બરાબર. એવી કળ, આપણી પહેલી કળ, આપણી બીજી કળ, દ્વિમાર્ગી કળ, અને એક જે છે ત્રીજી. બરાબર. એનો એક છેડો ગેલ્વેનોમીટર સાથે જોડી એક છેડો સોની સાથે જોડવો છે મારે? ગેલ્વેનોમીટર G. અને એક છેડો ક્યાં રાખવો છે ભાઈ? જોકીએ.
ચાલો આ આપણું થયું વિદ્યુત કોષના ઈએમએફની સરખામણી કરવા માટેનો પોટેન્શિયોમીટરનો પરિપથ. તો હવે પેલા સૌથી પહેલા આપણે સમજીએ જે કન્ડિશનો છે ને પહેલા તો જે પોટેન્શિયોમીટરની રચના છે એની થોડી ઘણી વર્ણન કરીએ અને ત્યારબાદ આપણું કામ આગળ વધારીએ. પોટેન્શિયોમીટરમાં આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય, આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય તેવા તારના ટુકડાઓને આવું રાખીએ. બરાબર, તારના ટુકડાઓને કોની વડે જોડી દીધા છે? તો કે ધાતુઓની પટ્ટી વડે. તારના ટુકડાને ધાતુની પટ્ટી વડે જોડેલા છે. બરાબર, આટલું કામ થઈ ગયું. તેમજ તે તાર સાથે પ્રમાણિત વિદ્યુત કોષ બી ને ચલિત અવરોધ આર મારફતે કોની સાથે જોડેલો છે? કે સાથે. બરાબર, વિદ્યુત કોષ બી ને ચલિત અવરોધ આર સાથે કળ કે મારફતે જોડેલ છે. આ થઈ આપણી સામાન્ય પોટેન્શિયોમીટરની જે રચના હતી એ. બરાબર, હવે આપણે કઈ વાત કરવાની છે કે વિદ્યુત કોષના ઈએમએફ ની શું કરવી છે સરખામણી. એ પહેલા આપણે જરાક એક કન્સેપ્ટ નાનો એવો આમાં ઉમેરી દઈએ, જે પેરેગ્રાફ છે આપણો એ. ચાલો, જ્યારે કળ કે ઓન કરતા, ઓનલી ફોર કળ કે ઓન કરવામાં આવે છે, આ ભાગને ઘડીક ભૂલી જાઓ. બરાબર, આ કઈ છે જ નહીં, અહીંયા ખાલી પોટેન્શિયોમીટર છે. જ્યારે કળ કે ઓન કરતા, આ બિંદુને નામ આપી દઉં એ અને આ બિંદુને નામ આપી દઉં સી. જ્યારે કળ કે ઓન કરતા શું થશે? કળ કે ઓન કરતા તો કે તરત જ બેટરીમાંથી શું જશે? પ્રવાહ પોટેન્શિયોમીટરમાં. બરાબર, જ્યારે કળ કે ઓન કરતા તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. બરાબર, હવે I નું મૂલ્ય જો મારે બદલાવવું હોય તો હું કોની મદદ કરીશ? તો કે ભાઈ ચલિત અવરોધ. કારણ કે ચલિત અવરોધનું કામ શું છે? તો કે એના મૂલ્યો બદલી શકાય. જો અવરોધનું મૂલ્ય બદલાશે તો પ્રવાહનું મૂલ્ય બદલાય. તો ટૂંકું ને ટચ કે ઓન કરતા તારમાંથી I જેટલો પ્રવાહ જાય. જો મારે I નું મૂલ્ય બદલાવવું હોય તો ચલિત અવરોધ બદલાવવાની જરૂરિયાત રહે, નહીતર નહીં. એટલા માટે આવું લખીએ, I નું મૂલ્ય બદલાવવા માટે ચલિત અવરોધ ના મૂલ્યમાં ફેરફાર કરવો પડે છે. બરાબર, તેમજ એ અને સી વચ્ચે જે તારની લંબાઈ છે એ કુલ L છે. બરાબર, કોની વચ્ચે? તો કે એ અને સી ની વચ્ચે જે તારની લંબાઈ છે કેટલી છે? કુલ L. તેમજ પોટેન્શિયોમીટરમાં આપેલા તારની કુલ લંબાઈ L છે. ચાલો, બરાબર, આટલું થઈ ગયા બાદ હવે શું કરું છું? તો કે ભાઈ એ અને સી વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનું, તો તારની કુલ લંબાઈ કેટલી થશે બાળકો? L. બરાબર, હવે મારે જોઈએ છે એ અને સી વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. કે ભાઈ ચાલો એ અને સી વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન હશે કેટલું હશે? તો હમણાં જ આપણે શીખા ભાઈ કે ભાઈ સામાન્ય રીતે અહીંયા જે પ્રમાણિત વિદ્યુત કોષમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તારમાંથી, તો કે તારને પોતાનો શું છે? અવરોધ હશે. તો હમણાં જ આપણે કીધું કે ભાઈ જ્યારે L જેટલી લંબાઈ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન V હોય. તો L1 જેટલી લંબાઈ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો એ વિદ્યુત સ્થિતિમાન EMF. બરાબર, વિદ્યુત સ્થિતિમાન EMF ઇઝ ઇક્વલ ટુ આવું થશે V/L
ઇન્ટુ L1, જેને આપણે કહેતા હતા 5L1, બરાબર. તો એ જ કન્સેપ્ટ આપણે અહીંયા ઉમેરવાનો છે કે ભાઈ જ્યારે તારની લંબાઈ L હોય અને એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું બાળકો બનશે? તો કે ભાઈ 5L જેટલું બને. કુલ લંબાઈ કેટલી? તો કે L, બરાબર. તો સેમ કન્ડિશન હમણાં જ કીધું કે આપણે ભાઈ L જે V, તો L1 એ કેટલું? દાખલા તરીકે L1 જેટલી લંબાઈ હાલું, અહીંથી અહીં સુધીના બિંદુ સુધી હાલું, અહીંયાથી અહીં સુધીની જે લંબાઈ હોય એને નામ આપી દઉં L1. આ L1 જેટલા હાલતો તો કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળત મને પ્રચલન? તો કે 5L1. L2 હોત તો કે 5L2. L3 હોત તો 5L3. તો આમ કુલ કેટલી લંબાઈ છે? તો કે કુલ જે લંબાઈ છે કેટલી છે? તો કે L જેટલી લંબાઈ છે. એટલા માટે સમગ્ર A અને C બિંદુ વચ્ચે, હું સમગ્રની વાત કરી રહ્યો છું, સમગ્ર A અને C બિંદુ વચ્ચે L જેટલી લંબાઈ છે, તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેટલું મળે? તો કે 5L જેટલું મળે. આ થઈ આપણી સામાન્ય પોટેન્શિયોમીટરની રચના અને એક નાનો એવો એનો સિદ્ધાંત. હવે આપણે મૂળ કન્સેપ્ટમાં વધવું છે આગળ. ચાલો ધ્યાન આપીએ. બરાબર. જોકીને આપણે કોની સાથે જોડી દઈએ? તો કે ભાઈ તાર સાથે, કોઈ એક બિંદુએ જોડી દીધી. જ્યારે તમે દ્વિમાર્ગી કળ, હવે તમારે EMF ની સરખામણી કરવી છે, તો સૌથી પહેલા આપણે 1 અને 3 ને જોડીએ. દ્વિમાર્ગી કળ 1 અને 3 ને જોડો, બરાબર. જ્યારે જોડી નહોતી ત્યારે તો ઓલરેડી પ્રમાણિત વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હતો, પણ જેવું જ તમે 1 અને 3 ને જોડી અને કળકે ઓન કરીએ એટલે તરત જ આ બેટરીમાંથી તો પ્રવાહ વહેશે જ, પણ સાથે સાથે ε1 વાળી બેટરીમાંથી પણ પ્રવાહ વહેશે. એટલે પરિણામે અહીંયા પ્રવાહના મૂલ્યમાં વધારો થાય, અને પ્રવાહના મૂલ્યમાં વધારો થાય તો ગેલ્વેનોમીટર શું દેખાડે બાળકો? કોણ આવર્તન. અને પરિણામે એ ગેલ્વેનોમીટર કોણ આવર્તન દેખાડે? તો આપણે જોકીને તાર ઉપર એવા બિંદુએ સરકાવીને લાવવાનું છે કે જ્યાં ગેલ્વેનોમીટર શું દેખાડે? 0. ઇન કેસ એ બિંદુ આપણે શરૂઆતમાં અહીંયા હતું, બરાબર, જ્યારે ગેલ્વેનોમીટર કોણાવર્તન નહોતું દેખાડતું, તરત જ આપણે શું કર્યું? તો કે 1 અને 3 ને જોડી દીધી. તો આ બેટરીનું EMF આમાં ઉમેરાણું, એટલે કે એમાં પ્રવાહ ઉમેરાણું, અને એ પ્રવાહને કારણે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન વધ્યું. અને જેવું જ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન વધે છે એને કારણોસર આપણે તટસ્થ બિંદુ મેળવવા માટે, એટલે કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 કરવા માટે જોકીને તાર ઉપર સરકાવતા કોઈ એક બિંદુ એવું મળ્યું N1 કે જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું થઈ ગયું બાળકો? 0 થઈ ગયું. અને આ N1 A અને N1 વચ્ચેની જે લંબાઈ છે એને હું નામ આપી દઉં, ધારો કે L1 જેટલી લંબાઈ છે. કેટલી લંબાઈ છે? L1 જેટલી લંબાઈ. તો આટલું સમજ્યા બાદ હવે આપણે આપણા આગળના કન્સેપ્ટમાં વધવાનું છે. તો સૌથી પહેલા આપણે કોને જોડી છે? તો કે ભાઈ દ્વિમાર્ગી કળ 1 અને 3 ને. જ્યારે દ્વિમાર્ગી કળ 1 અને 3 ને જોડતા ε1 જેટલી બેટરીનું EMF એ પરિપથમાં ઉમેરાશે. એટલે આવું થયું ભાઈ, લાખ રૂપિયા હતા, બરાબર, પ્રમાણિત વિદ્યુત કોષ પાસે, આને 50,000 આપ્યા અને ટોટલ કેટલા થયા? 1.5 લાખ થયા. 1.5 લાખ થયા, કોણાવર્તન કેવું થાય? વધારે. હવે 1.5 લાખ ને પાછા વાપરવા પડે ને, તો એને કેવું થાય? 0. એ જ કામ હો. દ્વિમાર્ગી કળ 1 અને 3 ને જોડતા ε1 જેટલી બેટરીનું EMF એ પરિપથમાં ઉમેરાશે, અને તેને કારણે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. બરાબર. હવે જોકીને N1 બિંદુ આગળ અથવા તાર પર સરકાવતા N1 બિંદુ આગળ ગેલ્વેનોમીટર નું આવર્તન કેવું થઈ જાય છે? 0. એટલે કે ભાઈ આખું પોટેન્શિયોમીટર કેવી અવસ્થામાં આવી ગયું? સંતુલિત અવસ્થામાં. બરાબર. ત્યારબાદ જોકીને તાર પર સરકાવતા N1 બિંદુ આગળ
ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થાય છે। હવે ગેલ્વેનોમીટરનું બાળકો કોણાવર્તન 0 થઈ જાય એટલે એનો મતલબ સાફ છે કે ભાઈ જ્યાં જ્યાં ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 ત્યાં એ કેવું અવસ્થામાં આવી ગયું? સંતુલિત અવસ્થામાં। હવે સરળતાથી આપણે કોઈ એક બંધ પરિપથમાં કોનો નિયમ વાપરી શકીએ? કિર્ચોફનો। પણ એ પહેલા જરાક સમજવું છે, ધ્યાન આપજો। આ બેટરીનો ધન છેડો છે, એની સાથે આપણો એ જોડેલો છે, તો એ પણ કેવો બનવાનો છે ભાઈ? ધન જ બનવાનો છે। હવે બેટરીનો આ ધન હોય, બરાબર, એનો આ ધન હોય તો આ એક છેડો આ ધન છે, તો એની સાથે સાથે જે બીજો કનેક્ટેડ છેડો છે એ કેવો હશે? આ ઋણ હોય છે, આ ઋણ હશે। કારણ કે જો કોઈ એક છેડો ધન હોય તો બેટરીનો બીજો કેવો હોય? ઋણ। સેમ કન્ડિશન, ધન સાથે ધન, અને આ જે છેડો છે એ કેવો હશે? ઋણ। કારણ કે ગેલ્વેનોમીટરના ઋણ છેડા સાથે બેટરીનો કયો જોડો હશે? મેં ઋણ। કારણ કે સર્કિટ પૂરી કરવા માટે આ જ કન્ડિશન હોય, ધન સાથે ધન, ઋણ સાથે ઋણ। એટલે ખાસ આપણે આ જ અહીંયા કિર્ચોફનો નિયમ વાપરવો છે, એટલે આ ભાગ પ્લસ છે ને આ ભાગ માઇનસ છે। બીજું, આટલા ભાગનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આટલા ભાગનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો હમણાં જ કીધું, L લંબાઈએ જો V જેટલું હોય તો L1 લંબાઈએ કેટલું હોય? તો કે L1 લંબાઈએ જે પ્રચલન મને મળશે, જે મારું વિદ્યુત સ્થિતિમાન મળશે, વિદ્યુત સ્થિતિમાન એ કેટલું મળશે? તો કે 5L1। અહીંયા L જેટલી લંબાઈએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે 5L, મીન્સ કે આ જે છે ને આપણી ટેક્સ્ટ બુકમાં આવું આપ્યું છે, વોલ્ટેજ ડ્રોપ, એટલે કે વોલ્ટેજમાં થતો ઘટાડો। સેમ કન્ડિશન અહીંયા પણ એ જ કે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે L1 લંબાઈએ? તો કે 5L1। એટલે આટલા ભાગમાં કેટલા વોલ્ટેજ ઘટ્યા? તો કે 5L1 જેટલા વોલ્ટેજ ઘટ્યા, બરાબર। ક્યાંથી? તો કે A થી N1 બિંદુ આગળ 5L1 જેટલા વોલ્ટેજ ઘટ્યા। જેવા જ વોલ્ટેજ ઘટ્યા એટલે તરત જ એમાં પ્રવાહ ઘટ્યો, પ્રવાહ ઘટ્યો એટલે જે પહેલા વધારે કોણાવર્તન હતું એ હવે કેવું કોણાવર્તન બની ગયું? ઓછું। તો મૂળ કન્સેપ્ટ એ છે કે A-N1 વચ્ચે 5L1 જેટલા વોલ્ટેજ ઘટી ગયા। એટલે અહીંયા જે વોલ્ટેજનું મૂલ્ય છે આપણે યાદ હોવું જોઈએ, 5L1 છે। તો આપણે એક સરસ મજાનો પરિપથ લઈ લઈએ, બંધ પરિપથ। ચાલો જી, A ત્યાંથી N1 ગેલ્વેનોમીટર 3 1 ઇપ્સાઇલોન 1 અને ફરીથી ક્યાં આવ્યા? એમાં। તો બંધ પરિપથ AN1 પછી ગેલ્વેનોમીટર G પછી આવી 3 1 ઇપ્સાઇલોન 1 અને એમાં કોનો નિયમ એપ્લાઇડ કરવો છે? તો કે ભાઈ કિર્ચોફનો નિયમ। પણ કયો? તો કે બીજો નિયમ, બરાબર। પણ એમાં જોવો જોઈએ બધી આપણે વોલ્ટેજ જ મેળવી લીધા, વિદ્યુત સ્થિતિમાન જ મેળવી લીધું, EMF જ મેળવી લીધું। આટલા ભાગનું EMF મારી પાસે છે, કેટલું છે? તો કે 5L1, વિદ્યુત સ્થિતિમાન એટલે EMF 5L1, અને અહીંયા EMF કેટલું છે? ઇપ્સાઇલોન 1। અવરોધ કે જોડ્યા નથી। બીજું, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેતો નથી, કારણ કે આ જે ક્યારે વાપરી શકાય? જ્યારે એનું કોણાવર્તન કેવું બને? શૂન્ય। એટલે IG ની આ 0 છે। તો મૂળ કન્સેપ્ટ એક એનો અવરોધ એમાં ઉમેરવાનો નથી, ઓનલી ફોર આપણે આટલા ભાગનું EMF જે આપણી પાસે છે, વિદ્યુત સ્થિતિમાન 5L1 અને આનું વિદ્યુત સ્થિતિમાન ઇપ્સાઇલોન 1, આની વાત કરવાની છે। તો કિર્ચોફના નિયમમાં આપણે યાદ છે કે અમીરમાંથી ગરીબમાં જાઓ તો ડાબી સાઈડ ગરીબ લખવાનો, બરાબર। ગરીબમાંથી અમીરમાં જાઓ તો ડાબી સાઈડ અમીર લખવાનો। તો ચાલો સમજીએ। પોઝિટિવ થી ક્યાં જઈ રહ્યા છો? તમે જુઓ જી, A થી N1 એટલે નેગેટિવ, પોઝિટિવ થી નેગેટિવ જઈ રહ્યા છો। તો આટલા ભાગનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા EMF આપણી પાસે છે, કેટલું છે? 5L1। પોઝિટિવ થી નેગેટિવ તો એ વેલ્યુ થશે -5L1। રેડી? ચલો, N1 થી આવી ગયા, G પાસે તો પ્રવાહ 0 છે। કોણ એવું? બેટરી EMF। તો ત્યાં તો કે નેગેટિવ થી ક્યાં જઈ રહ્યા છો? પોઝિટિવ। તો ભાઈ ગરીબમાંથી અમીર તો ડાબી સાઈડ અમીર, એટલે કે ઇપ્સાઇલોન 1 બરાબર 0। માઇનસ વાળા પદને ઓલી સાઈડ લઈ જઈએ તો આવું બની જશે, ઇપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ 5L1। સમીકરણ નંબર 1, બરાબર। આ મળી ગયું આપણે સમીકરણ નંબર 1। હવે કોને જોડશું? તો કે 3 અને 2 ને જોડીએ। જોજો બાળકો, ધ્યાન આપજો, જ્યારે તમે 3 અને 2 ને જોડો, બરાબર, દ્વિમાર્ગીકરણને બદલાવી નાખો, 1 અને 3 ને બદલે કોને જોડીએ? 3 અને 2 ને। જો 3 અને 2 ને જોડશો તો કોનું EMF ઉમેરાશે? ઇપ્સાઇલોન 2 નું EMF ઉમેરાશે। બીજું અહીંયા કાઉ લખી દઈએ, ઇપ્સાઇલોન 2 ઇઝ ગ્રેટર ધેન 1 ઇપ્સાઇલોન 1, બરાબર। એનો સોરી, ઇપ્સાઇલોન 2 ઇઝ ગ્રેટર ધેન ઇપ્સાઇલોન 1, એટલે કે ભાઈ જે બીજી બેટરી છે એનું EMF થોડુંક વધારે છે।
હવે જેવું જ 2 અને 3 ને જોડી અને કળ K1 કરીએ, સેમ કન્ડિશન, જ્યારે દ્વિમાર્ગી કળ 1 અને 2 ને જોડતા ઇપ્સાઇલોન 2 જેટલી બેટરી નું EMF એ શેમાં ઉમેરાશે? પેલા પરિપથમાં ઉમેરાય, અને એને કારણે ગેલ્વેનોમીટર શું દેખાડે? કોણાવર્તન. ત્યારબાદ જોકીને તાર પર સરકાવતા સરકાવતા આપણે એક બિંદુ એવું મળે N2 કે જ્યાં ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કેવું બની જાય? 0. તો અહીંયાથી A થી જે અંતર N1 નું L1 હતું એને બદલે A થી N2 નું અંતર કેટલું થઈ જશે બાળકો? તો કે L2. ધારો કે L2 અંતરે મને ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કેવું મળ્યું? 0. તો આ આપણો બીજો કન્સેપ્ટ છે, બરાબર? એટલે એને લખતા નથી પણ આપણે સીધું જ આ સમીકરણ ઉપરથી તારવાનું છે. તો જુઓ જી, આટલા L1 લંબાઈએ EMF કેટલું હતું? 5L1. તો વિદ્યુત સ્થિતિમાન L2 લંબાઈએ કેટલું હશે? તો કે 5L2. એટલે આટલા ભાગનું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું મને? 5L2. બરાબર. સેમ કન્ડિશન, આ પોઝિટિવ છેડો હશે તો આ કેવો હશે ભાઈ? નેગેટિવ છેડો હશે. સેમ આ જ પ્રમાણે શું વાપરીએ? ક્રિચોફનો નિયમ, બંધ પરિપથ સાંકળીએ. બંધ પરિપથ કોણ કોણ? તો કે ભાઈ A, પછી N1 ની જગ્યાએ N2, પછી G, ત્રીજી એમના, પણ એકની જગ્યાએ કોને લાવવું પડશે? 2, કારણ કે હવે આની સાથે જોડ્યું છે આપણે, બરાબર? આની સાથે નહીં. ઇપ્સાઇલોન 1 ની જગ્યાએ ઇપ્સાઇલોન 2, અને એમાં ક્રિચોફનો નિયમ વાપરતા, બરાબર? ચાલો ધ્યાન આપીએ. આ ધંધો જેમ પેલા સમજાય એમ કે હવે આટલાનું પ્રચલન કેટલું બન્યું? સોરી, આટલાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું બન્યું? તો કે 5L2. પોઝિટિવ થી ક્યાં જઈ રહ્યા છો? નેગેટિવ, N2. તો પોઝિટિવ થી નેગેટિવ જતા હશો તો આ કેવું બની જશે? માઇનસ. એટલે આવશે -5L2. રેડી? G સંતુલિત અવસ્થામાં Ig0, એટલે આ કઈ ઉમેરાશે નહીં. ત્રીજી માંથી બીજી, અને નેગેટિવ થી ક્યાં આવ્યા? પોઝિટિવ. તો ડાબી સાઈડ શું આવશે ભાઈ? પોઝિટિવ. એટલે ઇપ્સાઇલોન 2 = 0. તો આ સમીકરણ આપણું થયું ઇપ્સાઇલોન 2 બરાબર 5L2, સમીકરણ નંબર 2. બરાબર? સમીકરણ 1 અને 2 નો શું લઈ લઈએ? ગુણોત્તર. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ઇપ્સાઇલોન 1 બાય ઇપ્સાઇલોન 2 = 5L1 બાય 5L2. તો 5 કેન્સલ. તો આ થઈ ગયા 2 વિદ્યુત કોષના EMF ની સરખામણી કરવા માટેનું સમીકરણ. લ્યો, અહીંયા આપણો આ એક ભાગ પૂરો, જેમાં વિદ્યુત કોષના EMF ની શું કરી કાઢી બાળકો? સરખામણી. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. ખાલી આપણે આ યાદ રહેવું જોઈએ કે ભાઈ અહીંયા જે આ 5L1 કઈ રીતે આવ્યું છે. 5 એ બીજું કાંઈ નથી, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે, જેને વોલ્ટેજ ડ્રોપ પણ કહેવાય. એટલે ટૂંકું ને ટચ, અહીંથી લાડવાની ડોલ લઈને નીકળો, આ બધાને આપતો જાઓ આપતો જાઓ આપતો જાઓ આપતો જાઓ. N1 આગળ આવું તો જ્યાં લાડવા હતા એટલા ને એટલા હોય એ પાસે, કે ઘટી ગયા હોય? ઘટી જ ગયા હોય. કારણ કે કેટલી લંબાઈ ઘટા? તો તરત તમે કહેશો કે ભાઈ 100 મીટરની લંબાઈમાં 100 વ્યક્તિ બેઠા છે ને એક વ્યક્તિને એક લાડવો આપ્યો, તો ત્યાં કેટલા લાડવાના ડ્રોપ થાય? તો કે 100 લાડવા ડ્રોપ થાય. બરાબર? એ જ કન્ડિશન છે આ 5L1, બીજું કાંઈ છે નહીં. તો A અને N1 આગળ જે વિદ્યુત ડ્રોપ મળ્યા, જે વોલ્ટેજ ડ્રોપ મળ્યા, એનું મૂલ્ય આ છે. અને બીજું, જ્યારે ક્રિચોફ વાપરીએ છીએ પોઝિટિવ થી ક્યાં જઈ રહ્યા છીએ? નેગેટિવ. એટલે કે અમીરમાંથી ગરીબમાં જાઓ તો ડાબી સાઈડ ગરીબ જ આવે, અને જો ગરીબમાંથી અમીરમાં આવો તો ડાબી સાઈડ અમીર જ આવે. બરાબર? એટલે પ્લસ વેલ્યુ. તો આ જે મૂળ મુદ્દો છે ને આપણે યાદ રાખવાનો છે, અને આના ઉપરથી જ આપણે એનો બીજો ઉપયોગ સમજવાનો છે.